નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે સામાન્ય બજેટ રજૂ કર્યું. બજેટમાં ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પર ફોકસ રાખવામાં આવ્યું છે. દર વખતની જેમ આ વખતે પણ સામાન્ય બજેટમાં મંત્રાલય માટે નાણાંની ફાળવણી કરવામાં આવી છે. તો ચાલો જાણીએ મોદી સરકાર દ્વારા મંત્રાલય માટે કેટલા રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. 2024-25ના બજેટમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયને સૌથી વધુ નાણાં મળ્યા છે. આ મંત્રાલય નીતિન ગડકરી પાસે છે. નીતિન ગડકરીના પરિવહન મંત્રાલય માટે બજેટમાં 5,44,128 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ યાદીમાં બીજા સ્થાને રક્ષા મંત્રાલય છે, જે રાજનાથસિંહ પાસે છે. બજેટમાં સંરક્ષણ મંત્રાલય માટે 4,54,773 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય અમિત શાહના ગૃહ મંત્રાલય માટે 1,50,983 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તે જ સમયે શિવરાજસિંહ ચૌહાણના કૃષિ મંત્રાલય માટે બજેટમાં 1,51,851 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય સ્વાસ્થ્ય મંત્રાલય માટે 89,287 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ મંત્રાલય જેપી નડ્ડા પાસે છે. આ સિવાય ધર્મેન્દ્ર પ્રધાનના શિક્ષણ મંત્રાલય માટે 1,25,638 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તે જ સમયે વિદેશ મંત્રાલય માટે 22,155 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. શહેરી વિકાસ માટે બજેટમાં 82,577 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ સિવાય વાત કરીએ તો ઉર્જા મંત્રાલય માટે 68,769 કરોડ રૂપિયા અને આઈટી અને ટેલિકમ્યુનિકેશન મંત્રાલય માટે 1,16,342 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તે જ સમયે ગ્રામીણ વિકાસ માટે 2,65,808 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. લોકસભામાં 2024-25નું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, આ વર્ષે મેં ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત ગ્રામીણ વિકાસ માટે 2.66 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.